ડેડિયાપાડા વિધાનસભાથી જો મહેશ વસાવા સાહેબ જે આદિવાસી મસીહા છોટુ દાદાના સુપુત્ર છે અપક્ષ તરીકે પણ ચૂંટણી લડી જાય તો 25,000 સરેરાશ મત મહેશ વસાવા સાહેબ પોતાના દમ ઉપર લાવી શકે છે. 2022માં મહેશ વસાવા સાહેબ ચૂંટણી નહીં લડ્યા હતા તો આ મત ચૈતર તરફ શિફ્ટ થયા હતા. અને કોંગ્રેસ જો મજબૂત ઉમેદવાર ઉતારે તો ડેડિયાપાડામાં કોંગ્રેસ 35,000 મત ઉમેદવાર જો મજબૂત હોય તો કેડર વોટથી લઈ શકે છે. 2022માં કોંગ્રેસના કેન્ડિડેટ મજબૂત નહીં હતા તો આ બંને મત ચૈતર તરફ વળી ગયા હતા. તો 2027માં જો આ બંને મત ભેગા થઈ જાય તો ચૈતરની વિકેટ જવાની પૂરી સંભાવના છે, એટલે હારવાની સંભાવના છે.